21 ફેબ્રુઆરી શનિવાર એ ડૉક્ટર કવિતા સચદેની 32મી પુણ્યતિથિ છે. દર વર્ષે આપણે સ્મૃતિ સમારોહનું આયોજન કરીએ છીએ. આ વર્ષે 31મા સ્મૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ નૂતન સ્વામિનારાયણ મંદિર સામે ભુજ રોહાણા બોર્ડિંગ સાંજે 5:30 શરૂ થશે અને લગભગ 7:15 સુધીમાં સંપન્ન થઈ જશે. વિરાણીના મહંત શ્રી પરમ પૂજ્ય શાંતિદાસજી બાપુ એ પધારશે, સ્કોલરશિપ્સનું વિતરણ કરશે, લોકોને વ્યક્તિગત આશીર્વચન આપશે અને પ્રસંગોચિત ઉદ્બોધન પણ કરશે. અને કાર્યક્રમના પ્રમુખ જયંતિભાઈ જોશી એ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. સ્કોલરશિપની વાત કરું તો આ વખતે 5 સ્કોલરશિપ આપવામાં આવશે. ટ્રસ્ટ તરફથી જે આપશું એમાં સિદ્ધાર્થ શૈલેષભાઈ ગોહિલ, ભુજ, BHMS 3જું વર્ષ. કુમારી મહેક કલ્યાણ બળિયા, ભુજ, BHMS 3જું વર્ષ. કુમારી વૈદેહી મુકેશભાઈ વરુ, નાગલપર મોટી, તાલુકો અંજાર, BHMS સેકન્ડ યર. માણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી જે સ્કોલરશિપ આપવામાં આવે છે એ કુમારી સ્નેહા ભૂપેશભાઈ પરમાર, ભુજને આપવામાં આવશે. અને મારા પૂર્વ ટ્રસ્ટી મધુસૂદનભાઈ જેઠી, એમના પરિવાર તરફથી જે સ્કોલરશિપ આપવામાં આવે છે એ ફરજાના આમદ મેમણ, રહેવાસી ભુજ કચ્છ, એમને આપવામાં આવશે. આ સ્કોલરશિપ ઉપરાંત જુદા જુદા એવોર્ડ્સ આપવામાં આવશે. એમાં ખાસ કરીને સરદાર પટેલ યુનિવર્સિટીમાં BHMSના 4થા વર્ષમાં જે વિદ્યાર્થીને પ્રથમ નંબરે આવી, ઉર્વિશા બોટાદરા, એમને એવોર્ડ આપવામાં આવશે. એમના ઉપરાંત 13 બીજા વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેમણે જુદા જુદા ક્ષેત્રોમાં એચિવમેન્ટ્સ કર્યા છે એમને પણ એવોર્ડ આપવામાં આવશે. વધારામાં ભાઈ શ્રી વિભાકરભાઈ અંતાણી, એમના માર્ગદર્શન હેઠળ જુદી જુદી 3 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ દરેક સ્પર્ધામાં 4 જે ફર્સ્ટનું આવશે, પહેલું, બીજું, ત્રીજો, ચોથો, એમને પારિતોષિકો આપવામાં આવશે. અને તે જ રીતે ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણી, એમના માર્ગદર્શન હેઠળ જે જુદી જુદી 3 સ્પર્ધાઓનું આયોજન એ લોકોએ કર્યું છે એના 4 વિજેતાઓને રોકડ પારિતોષિક આપવામાં આવશે. અને દર વર્ષની જેમ કાર્યક્રમ સમયસર શરૂ થશે અને સમયસર સંપન્ન થશે.